રાજકોટના કુવાડવા રોડ પર આવેલી ખાનગી શાળાના ન્યૂ ફ્લોરા એઆઈ આધારિત રોબોટની રચના કરી છે, જે વિદ્યાર્થીઓને વિવિધ વિષયોની સરળ અને રસપ્રદ રીતે શિક્ષા આપે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈની મદદથી બનાવેલા માણસ જેવા દેખાતા રોબોટ માત્ર વિદ્યાર્થીઓને ભણાવે છે તેવું નથી, પણ તેમના પ્રોબ્લેમ પણ સોલ્વ કરે છે. શાળા સંચાલકનું કહેવું છે કે ગુજરાતનો આ પ્રથમ રોબોટ છે જે કેજીથી 10 ધોરણના 550થી વધારે વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયમાં ભણાવી શકે છે. રોબોટ વિદ્યાર્થીએ પૂછેલા પ્રશ્નોના પણ સાચા જવાબ આપે છે. રોબોટ બનાવવા માટે કોડિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લેવાઈ છે. રોબોટ ટીચર અંગ્રેજી અને હિન્દી ભાષામાં બોલે છે અને વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન, જનરલ નોલેજ જેવા વિષયો ભણાવે છે. આ શાળામાં રોજ એક પીરિયડ રોબોટ લે છે. આ રોબોટમાં ઘણા એવા સોફ્ટવેર, હાર્ડવેર અને એઆઈ ટેકનોલોજીની મદદ લેવાઈ છે. શાળાના વિદ્યાર્થીઓ માટે દરરોજ એક ખાસ પીરિયડ રાખવામાં આવે છે જ્યાં આ એઆઈ રોબોટ શિક્ષક ભણાવે છે. રોબોટનો અવાજ સ્પષ્ટ છે તેમજ તે વિવિધ ઉદાહરણો અને પ્રસ્તુતિઓ દ્વારા વિષયને વધુ સરળ બનાવે છે. આ રોબોટ પ્રશ્નોના જવાબ આપી શકે છે અને વિદ્યાર્થીઓની શંકાઓ પણ દૂર કરી શકે છે.